હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો જો વહેલી સવારે હેડ્યા એક જગ્યાએ જવાનું, પછી હું તમને કોઈ પણ હાલ ફટાફટ થાય છે મોડું. તે જો તૈયાર થઈ જઈએ, બૂટ મોજા પહેરી કાઢીએ અને પછી જઈએ બહાર. જો કે આજે જવાનું વડનગર હમું, તો આઈ એમ રેડી. જો તૈયાર થઈ ગયા અને અમે જઈએ વડનગર. જય માતાજી. જય માતાજી. તૈયાર થઈ ગયા અને હેડ્યા વડનગર. જો અમે એકલા હતા ને અમારા મિત્ર આવી ગયા દશરથભાઈ બેનપુરથી, બે ગાંધી. કશું મોડું જ નહીં થયું, મોડું તો નહીં થયું. હવે લોચા પર આવી. કેટલા વાગ્યાનો ટાઈમ હતો? ટાઈમ કેટલા વાગ્યાનો હતો? 9 વાગ્યાનો હતો. 9 તો થઈ ગયા. કેટલા? 9:30. તો લેટ તો છીએ જ. એનો ભગાવો. મીટિંગનો એ વખત વાત કરી હતી કે ભાઈ જે ફાર્મ સ્કૂલ કરશે એને દવા છોડવાનો ફોર્મ, પેલી હાથ રોપડી કે એવી 4-5 વસ્તુઓ એને આપવામાં આવશે. એમાંથી કશું આપ્યું નહીં, 1 રૂપિયાની વસ્તુ આપી નહીં. ઉપરથી ફાર્મ સ્કૂલ કરવા માટે દિવેલાનું બિયારણ આપણને આવ્યું કે દિવેલાનું અને જોડે જોડે જીવામૃત ને ઘન જીવામૃત વાપરતા કરવાનું. પછી એ રીતે તમે પરિચય આપશો તો ખેડૂતને થોડો વિશ્વાસ આવશે. બેનની વાત કહો, હા, થોડું મગજમાં ઉતરો. બાકી તમે ડાયરેક્ટ જઈને કહે છો કે ભાઈ તમારું આધાર કાર્ડ લાવવાનું, બેંકની પાસબુક લાવવાનું, ફોર્મ ભરવાનું, તમને 2000 રૂપિયા મળી જશે, તો ક્યારેય વિશ્વાસ નહીં કરો અને ઉલટાનો તમને ફોન કરીને હેરાન કરશે. તમે કહેતા હતા 2000 રૂપિયા મળવાના, તો કશું મળ્યું એટલે જે માહિતી આપો એ સાચી. તો એક બાજુ મીટિંગ ચાલુ થઈ જઈ અને સવારમાં પૌવાનો નાસ્તો, ચાલ પૌવા. તો બધા અમારા સીઆરપી વાળા બધા જો નાસ્તામાં મળ્યા. જો ત્યાં 9 બજે એ તો બધા આવી ગયા. તમારે ઘેર આવવું પડશે નાસ્તો કરવા માટે. આવો આવો, ચોક્કસ. તમે યુટ્યુબમાં કમાતા તમે નાસ્તો કરો. બોલાવો બધા. કામ પહેલું ઘર મારું તો આગળ ઠંડુ તો ગોમમાં એન્ટ્રી થતા પહેલું જ છો. તમે તો બધું ચાલુ રાખો ફોટા ભરવાનું. સદભાઈ નાસ્તો કર્યા વગર ઘેરથી આવ્યા હતા બિચારા. નતા નાસ્તો કર્યો તો મેં આખા મીડિયમ કાઢી દેજો. ના, 7 વાગે બેન ને કીધું તું ને એટલે નાસ્તો કર્યા વગર આયા. હા તે બરાબર. તે મેડમ ને ખવાય નતું, નાસ્તો હતો તો કરાય. બીજો હજી ઓ જા ફરીથી. જા કશું હતો નહીં. જા તું જા. ઉભા રહો. જો અમાર ગોવિંદભાઈ સીઆરપી ના મેન અમાર. બોલો, નાસ્તો કર્યો? નાસ્તો કરી દીધો. હા, હવે જમવાનું બાકી છે. જમવાનું તો વાર લાગશે. જમાડે કે નહીં જમાડે નક્કી નહીં. ના હાલ નાસ્તો તો કરો. ભાઈ પૂછ્યા ત્યાં બરાબર ના મીટિંગમાં તે અમુક જમવાનું ચાલુ થાય. લઈ લે ભાઈ ડીશ. ગોવિંદભાઈ આવો, બેહો. અને તમે બે ના કરો કે કોઈ બી એટલું ખોય બે મોટી મોટી કરે.
લાવ સાસ લાય બે બોલો યજ્ઞ શિષ્ટાશીનો સંતો ભોજનતે સર્વ કીધું છે ભોજતે તે ગમ પાપા એ પચંત્યાત કારના યત કરુષ્ય દસનાશી યજ્જોષિ દર્શ્ય તે તત્પશ્યતિ કોંતે તત્કુરુષ્ટમ દર્પણમ અહમ વિશ્વાસર ભૂત્વા પ્રાણિના દેહમાસુચ પ્રાણાપાન સમાયુક્તમ પ્રત્યાનંદમ ચતુર્વિધમ ઓમ સહનાવ વિજમ કરવા વહી તેજસ્વીના વધી વસ્તુ માં વિધિશા વહી ઓમ શાંતિ 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય યોગેશ્વર ભગવાન ની જય અન્ન દેવ મોટા ભગવાન કી જય કરો ચાલુ તાન રોમાપીનું નામ લે હવે ભોજન ચાલુ કરો ભાઈ તો જો આજની મીટિંગનો મેન ઉદ્દેશ્ય પ્રાકૃતિક ખેતી વિશે હતો. પ્રાકૃતિક ખેતીમાં સાહેબશ્રીને શું વાત કરી એમનું તમને લાઈવ તમને પણ થોડું નોલેજ આપું, તમને પણ ખબર પડે પ્રાકૃતિક ખેતીનું શું મહત્વ. તો વિડીયો છે કે એન્ડ સુધી જોતા રહેજો, વિડીયોને એકદમ સ્કીપ ના કરતા. આજની મીટિંગમાં ઘણી એવી બધી વાતો સાહેબશ્રીને કરી કે પ્રાકૃતિક ખેતી આપણા જીવનમાં બહુ કેટલી ઇમ્પોર્ટન્ટ. જો કે અત્યારે હાલ વધતા જતા રોગોને આપણે બધા જોઈ રહીએ, કેન્સર, હૃદય રોગ, કેટલા બધા રોગો વધી જાય. એ વધવાનું કારણ જ એ રહ્યું કે અત્યારે હાલ કૃત્રિમ ખાતર જે આપણે યુરિયા, DAP જેટલું બધું નાખીએ. અત્યારે હાલ આપણે તમાકુનું વાવેતર કરીએ, તમાકુના 1 વીઘાની અંદર આપણે 10 થેલી ખાતર નાખીએ, એટલે જેટલા બધા પ્રમાણમાં ખાતર થયું. અને એ જ તમાકુ આપણે ખાઈએ અને એના હિસાબે આપણને કેન્સર જેવા રોગો, હૃદય રોગો અમને સામનો કરવો પડે. અત્યારે હાલ મારી પાછળ તમે ઘઉં જુઓ, ઘઉંની અંદર પણ આપણે 1 વીઘાની અંદર લગભગ 2 થી 3 થેલી યુરિયા ખાતર આપણે દરેક ખેડૂત અત્યારે હાલ નોખ જ છે. એટલે આ ખાતરથી સીધા આપણે જે ઘઉં ખાઈએ એ સીધું નવરું ઝેર જ આપણે ઉત્પન્ન કરીએ, બરાબર. એટલે ઓર્ગેનિક ખેતી તરફ જો ખેડૂતો નહીં વળે તો જતદાર આજથી 5 વર્ષ પછી એવો સમય આવશે કે ઘેર દીઠ દરેકને કેન્સર, હૃદય રોગ તો ફરજિયાત થઈ જવાનો. માટે આપણે રાજપાલસિંહને કીધું છે કે આ એક CRPનો તરીકે અમને બધાને જોઈન્ટ કર્યા અને એમને કીધું કે તમે ગામ વેચણી કરી છે ને ઘરે ત્યાં જઈ જૂથ ભેગા કરી અને તમે માહિતી આપો પ્રાકૃતિક ખેતી વિશે, અને દરેક ખેડૂત આપણા ગુજરાતનો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને વધતા જતા રોગોને આપણે નિયંત્રણ કરી શકીએ. ખાતરની જગ્યાએ આપણે બીજું શું હાલવાનું કે જીવામૃત હાલવાનું. જીવામૃત બનાવવા માટે શું કરવાનું એ તો મેં તમને અગાઉ એક બ્લોગમાં કીધું હતું, પણ અત્યારે ફરીથી કહું કે એક 200 લીટરનું ડ્રમ લાવવાનું, બેરલ લાવવાનું, એની અંદર 150 પૂણા 200 લીટર પાણી વેળવાનું, એની અંદર 10 લીટર ગાયનું મૂત્ર અને 10 લીટર ગાયનું સોન, દેશી ગાયનું, એ 2 નાખવાનું. પછી 1 કિલો ચણાનો લોટ નાખવાનો અને કોઈ અવાવર ઝાડ નીચેથી 2-4 ખોબા માટી લાવીને અંદર નાખવાની. અને આ બધું એક ઝાડ હોય, ઝાડ નીચે સોયલા નીચે રાખવાનું અને સવાર સોચ એને હલાવવાનું, સવાર સોચ અને કાઠું કંતનથી એને ઢોકી રાખવાનું અને 2 ટાઈમ એને હલાવી જવાનું. તો 8 દિવસે આપણું જીવામૃત કમ્પ્લીટ થઈ જશે. પછી એ જીવામૃત તમે ગમે તે ઘઉં હોય, રાયડો હોય કે લસકો હોય કે કોઈ પણ પાક હોય આપણું, એની અંદર તમે પિયતની અંદર આપશો ને તો બહુ મસ્ત એવું રિઝલ્ટ મળશે અને ઘઉં પણ આપણા બહુ મસ્ત એવા ચમકદાર થશે અને એનાથી આપણને વધતા જતા રોગો પણ અટકશે. પ્રાકૃતિક ખેતીમાં મેન ખેડૂતના મિત્ર એટલે કે અળસિયા. જો અળસિયાની તો વૃદ્ધિ કરવી જ પડશે. અળસિયાની વૃદ્ધિ કઈ રીતે થાય તો અળસિયાની વૃદ્ધિ કરવા માટે પહેલાં આપણે લીલો પળવા કરવો પડે. લીલો પળવા એટલે આપણે જે શીણ વાવું, પછી આ એરંડા છે, એરંડા પાકી જાય આપણે, એટલે જે વખત કટર મારીને આપણે આખા ખેતરમાં પળવા કરીએ રે, એ બધો પળવાથી શું થાય, ઉપરની જમીન રહીએ હુકાય નહીં, નેચર ભેજવાળું વાતાવરણ રહે. ભેજવાળા વાતાવરણમાં અળસિયું જીવિત રહે અને અળસિયાને કોઈ ઉપરથી બીજા જીવજંતુઓ પણ આવીને અળસિયાને ખોય નહીં, એને મારે નહીં, એનું નુકસાન ના કરે. એટલા માટે લીલો પળવા કરવામાં આવે. તમે કોઈ પણ જગ્યાએ જો વાળની સાઈડમાં તમે જોશો તો એના નેચર પળવા હશે, અંદર લીલું હશે, તમે જોજો ભેજવાળું વાતાવરણ છે. તો આપણા ખેતરની અંદર પણ આપણે ગમે તે પાથરા કરીને મૂકીએ ને તો બીજી બધી જગ્યાએ હુકાઈ ગયેલું હોય, પણ જે જગ્યાએ પાથરો પડ્યો હોય એ જગ્યાએ નીચે જમીન એકદમ લીલી હોય. તો પળવા કરવાથી શું થાય કે એક તો ખેતરની અંદર ભેજ ખેતર પકડી રાખે, એટલે આપણે વારંવાર પિયત આપવું ના પડે. એટલે લીલો પળવા ખાસ કરવો પડે. લીલા પળવાથી અળસિયાની બહુ બધી વૃદ્ધિ થાય. આપણા ખેતરની અંદર જેટલો અળસિયો વધારે થાય એટલું આપણા ખેતરમાં જો અળસિયું એક જગ્યાએથી જાય જમીનની અંદર 20 ફૂટ ખાડો કરે
અને એક જે જગ્યાએથી જાય એ જગ્યાએથી પાછું ના આવે, બીજી જગ્યાએ બીજો 20 ફૂટનો હોલ કરે અને એ જગ્યાએથી રિટર્ન પાછું ઉપર આવે એટલે આપણું ખેતર ફળદ્રુપ કરે. માટે ખેતરની અંદર મેન જો આપણે સારું એવું ઉત્પાદન લેવું હોય તો અળસિયાની વૃદ્ધિ કરવી પડશે. અળસિયાની વૃદ્ધિ કરવા માટે મેં તમને કીધું ને એમ લીલો પળવા કરવો પડશે અને જીવામૃત બનાવી અને તમે છોડશો તો તરત તાત્કાલિક રિઝલ્ટ નહીં મળે, પણ આપણે જો સતત 6 મહિના 12 મહિના આવી ટ્રીટમેન્ટ કરીશું તો 100% આપણને પણ આમાંથી બહુ મસ્ત એવું રિઝલ્ટ મળશે અને આપણે પણ રોગમુક્ત દરેક ધાન એવું આપણે ખાઈશું તો આપણું એ પણ સ્વસ્થ રહેવું અને આપણી ફેમિલી પણ સ્વસ્થ રહે.